ओके बच्चा लोग, रेडॉक्स रेडॉक्स REDOX रेडॉक्स नो सिंपल मीनिंग है रिडक्शन प्लस ऑक्सिडेशन એટલે રેડોક્સ કહેવાય। જે પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થઈ રહ્યું છે તેવી પ્રક્રિયાને આપણે કહીએ છીએ રેડોક્સ પ્રક્રિયાઓ। રેડોક્સમાં સૌથી અગત્યનો મુદ્દો છે ઓક્સિડેશન આંક। ઓક્સિડેશન આંક એને બેટા ઓક્સિડેશન નંબર તરીકે પણ આપણે ઓળખીએ છીએ। ઓક્સિડેશન આંક શું છે તો કે કોઈ પણ ઘટકમાં અણુ, પરમાણુ, આયન, સંયોજનો જે પણ હોય તેમાં રહેલા તત્વો, એ તત્વો પરનો અનુમાનિત વીજભાર। જ્યારે કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે અથવા ઇલેક્ટ્રોન મેળવે અથવા તો સહસંયોજક સંયોજનોમાં આપણે એવું માની લઈએ કે જો એ બંધ આયનિક હોય અને બંધનું વિખંડન થાય તો એના કારણે જે તે પરમાણુ ઉપર અનુમાનિત કયો વીજભાર મળશે, હાઇપોથેટિકલ ચાર્જ, બરાબર। તો વિદ્યુત ઋણ તત્વ એ ઇલેક્ટ્રોન મેળવે છે અને વિદ્યુત ધર્મી તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે છે। તેના કારણે શું થશે બેટા, આ ઇલેક્ટ્રોન મેળવવાથી અથવા ગુમાવવાથી પરમાણુઓ ઉપર વીજભાર મળે છે। એ વીજભાર ધન અથવા તો ઋણ હોઈ શકે। તટસ્થ ઘટકો માટે એ શૂન્ય પણ હોઈ શકે। તો ઓક્સિડેશન આંક ધન, ઋણ અથવા તો શૂન્ય હશે। સિમ્પલ એક એક્ઝામ્પલ સમજીએ। આપણી પાસે આયનિક સંયોજન છે। આયનિક સંયોજન NaCl આયનીય બંધ બને છે તો એમાં સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવે અને ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવે છે। તો આ સોડિયમનો ઓક્સિડેશન આંક +1 ગણાય અને ક્લોરીનનો ઓક્સિડેશન આંક -1 ગણાય। એનાથી વિરુદ્ધ કોઈ એક સહસંયોજક સંયોજન છે બેટા, જેમ કે HCl। તો HCl માં કેવું છે, HCl ની વિદ્યુત ઋણતા ક્લોરીન કરતા ઓછી છે, એટલે આ બંધનું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ક્લોરીન તરફ વધારે આકર્ષાયેલું રહે, માટે ક્લોરીન આંશિક ઋણ, હાઇડ્રોજન આંશિક ધન બને। આ જ્યારે બંધનું વિખંડન થાય તો ક્લોરીન એ ઇલેક્ટ્રોન યુગ્મ મેળવશે, જેના કારણે ક્લોરીન ઉપર -1, હાઇડ્રોજન ઉપર +1 વીજભાર મળે। આથી હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 અને ક્લોરીનનો -1 ગણાય। તો જો તમને વિદ્યુત ઋણતા વિશેનો અંદાજ હોય જુદા જુદા પરમાણુઓની તો તમે આમાં ઓક્સિડેશન આંકની ગણતરી સરળતાથી કરી શકો। આ ઓક્સિડેશન આંકની ગણતરીના કેટલાક નિયમો છે। તો ઓક્સિડેશન આંકની ગણતરીમાં એ નિયમો શું છે? કોઈ પણ ઘટક પરનો વીજભાર, કોઈ પણ ઘટક પરનો વીજભાર તે ઓક્સિડેશન આંક બને। એ તટસ્થ હોય કે આયનિક સ્વરૂપે હોય, એની ઉપર જે વીજભાર છે તે એનો ઓક્સિડેશન આંક ગણાય બેટા। જેમ કે હું કોઈ તટસ્થ ઘટકો લઉં છું, H2, O2, સોડિયમ, Na, આયન, Fe, કોપર, Cu, ફોસ્ફરસ, P4, સલ્ફર, S8। તો આ દરેક તત્વોનું જે સ્વરૂપ આપેલું છે H2 એમાં હાઇડ્રોજન, હવે ઉપર કોઈ જ વીજભાર નથી તો આમાં બંને હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક 0 ગણાય। O2 એક જ તત્વ છે ઓક્સિજન, એ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક 0 ગણાય। સોડિયમ, આયન, કોપર, P4, S8 ઉપર કોઈ જ વીજભાર નથી તો આ દરેક ઘટકનો ઓક્સિડેશન આંક 0 છે। જો વીજભારિત ઘટક હોય બેટા, જેમ કે હું લઈ લઉં Mg2 પોઝિટિવ, S2 નેગેટિવ, N3 નેગેટિવ, Al3 પોઝિટિવ,
તો એક જ તત્વના બનેલા આયનો છે. આ આયનો માટે મેગ્નેશિયમ ઉપર વીજભાર +2 છે, સલ્ફર ઉપર વીજભાર -2, નાઇટ્રોજન ઉપર વીજભાર -3 અને એલ્યુમિનિયમ પર +3 છે. તો આ જે વીજભાર છે એ જ આ ઘટક તત્વોનો ઓક્સિડેશન આંક થશે. આમાં એક જ તત્વથી બનેલા ઘટકોને આપણે એક્ઝામ્પલમાં જોયા છે. હવે ધારો કે જુદા જુદા ઘટકોને લઈએ, એ એક કરતા વધારે તત્વોનો બનેલો છે, જેમ કે NH4 પોઝિટિવ, SO4 2 નેગેટિવ, CN નેગેટિવ. તો બેટા આવા એક્ઝામ્પલમાં શું હોય? નાઇટ્રોજનનો અને હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક જુદો જુદો હોઈ શકે, પણ આ એક નાઇટ્રોજન અને 4 હાઇડ્રોજનના ઓક્સિડેશન આંકનો સરવાળો તેના વીજભાર જેટલો થાય. એટલે જો હું એવું કહું કે NH4 પોઝિટિવમાં NH4 નો ઓક્સિડેશન આંક કેટલો, તો એ +1 થાય. આ એક આખા ઘટકનો ઓક્સિડેશન આંક +1 છે. SO4 માં ઓક્સિડેશન આંક -2 છે. એમાં સલ્ફર અને ઓક્સિજનના ઓક્સિડેશન આંક જુદા જુદા હશે, પણ આ સલ્ફર અને 4 ઓક્સિજનના ઓક્સિડેશન આંકનો સરવાળો એના વીજભાર જેટલો થાય. કાર્બન અને નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક જુદો હોય, પણ કાર્બન નાઇટ્રોજનના ઓક્સિડેશન આંકનો સરવાળો વીજભાર જેટલો મળે. એટલે હું CN નો ઓક્સિડેશન આંક -1 લઈ શકું. તો આખા ઘટક ઉપર જે વીજભાર છે તે ઘટકનો ઓક્સિડેશન આંક દર્શાવે છે. જો જુદા જુદા તત્વોને ગણતરીમાં લઈએ તો આ ઓક્સિડેશન આંકની ગણતરી કેવી રીતે કરી શકાય? તો પહેલા આપણે કેટલાક તત્વો એવા જોઈશું કે જેનો ઓક્સિડેશન આંક ક્યારેય બદલાતો નથી, જેમ કે સમૂહ 1. સમૂહ 1 ના તત્વોમાં સોડિયમ, લિથિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. પણ આપણે રેડિયો સક્રિય સંયોજનો વિશે વાત નથી કરતા. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ આ સમૂહ 1 ના તત્વો છે. સમૂહ 1 ના તત્વોનો સંયોજનોમાં ઓક્સિડેશન આંક, સંયોજનોમાં જો તમને આ સમૂહ 1 નું તત્વ તટસ્થ સ્વરૂપે આપેલું છે તો ઓક્સિડેશન આંક 0 જ છે, તેના વીજભાર જેટલો. પણ આપણે અહીંયા વાત કોની કરીએ છીએ? સંયોજનોમાં. જ્યારે તે બીજા કોઈ એક ઘટક સાથે કે એક કરતા વધારે તત્વો સાથે જોડાયેલો હોય ત્યારે સંયોજનોમાં સમૂહ 1 ના તત્વોનો ઓક્સિડેશન આંક હંમેશા +1 હોય. સિમ્પલ વસ્તુ છે. સમૂહ 1 ના તત્વોની જે ઇલેક્ટ્રોન રચના છે NS1 પ્રકારની છે, બાહ્યતમ કક્ષાની. તો અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે આ તત્વના જે પરમાણુ છે એ એક ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવે છે. એટલે સંયોજનો બનશે જ્યારે સમૂહ 1 ના તત્વોના, ત્યારે આ પરમાણુઓ એક ઇલેક્ટ્રોન ગુમાવી +1 ઓક્સિડેશન અવસ્થા જ મેળવે છે. આમાં કોઈ જ અપવાદ નથી. જેમ કે હું એક્ઝામ્પલ લઉં NaCl, K2SO4, CSOH, LiI વગેરે. આ દરેકમાં જ્યારે આપણે સમૂહ 1 ના તત્વની વાત કરીશું, બીજા કોઈ ઘટક વિશે અત્યારે ધ્યાનમાં લીધું નથી, તો આમાં સોડિયમનો ઓક્સિડેશન આંક +1 લેવાય, પોટેશિયમનો ઓક્સિડેશન આંક +1, સીઝિયમનો ઓક્સિડેશન આંક +1 અને લિથિયમનો ઓક્સિડેશન આંક પણ +1 જ હોય હંમેશા. બરોબર? એટલે કોઈ પણ સંયોજનમાં જ્યારે સમૂહ 1 નું તત્વ હાજર છે ત્યારે સમૂહ 1 ના તત્વનો ઓક્સિડેશન આંક હંમેશા +1 લેવો. સમૂહ 2. સમૂહ 2 ના જે તત્વો છે બેટા, કયા કયા? બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. રેડિયમ રેડિયો સક્રિય છે, એને અત્યારે ધ્યાનમાં લીધું નથી. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ
જ્યારે આ એકલા તત્વની સ્થિતિમાં છે, મૂળ તત્વની, ત્યારે તો ઓક્સિડેશનાંક 0 લઈશું અથવા તો એના પરના વીજભાર જેટલો લઈશું. પરંતુ સંયોજનોમાં, બરાબર, સંયોજનોમાં ઓક્સિડેશન આંક, સંયોજનોમાં સમૂહ 2 ના તત્વોનો ઓક્સિડેશન આંક હંમેશા +2 હોય. આમાં પણ કોઈ અપવાદ નથી. એનું કારણ શું બેટા? સમૂહ 2 ના જે તત્વો છે એની ઇલેક્ટ્રોન રચના છે ns2 પ્રકારની. બાહ્યતમ કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન, તો અષ્ટક રચના માટે 2 ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવે છે. આથી તેનો ઓક્સિડેશન આંક +2 હોય સંયોજનોમાં. જો એક્ઝામ્પલ લઈએ તો જુદા જુદા સંયોજનો MgCl2, MgSO4, CaCO3, CaHCO3 twice, BeCl2, BaSO4 વગેરે. આ દરેક સંયોજનમાં જે પણ સમૂહ 2 ના તત્વો છે, મેગ્નેશિયમ, કેલ્શિયમ, બેરિલિયમ, બેરિયમ, એ બધા જ તત્વોના પરમાણુનો ઓક્સિડેશન આંક +2 જ હોય. બરાબર, કોઈ જ અપવાદ નથી. એટલે જ્યારે પણ સમૂહ 1 ના તત્વ છે ત્યારે સંયોજનોમાં તેનો ઓક્સિડેશન આંક +1 લેવો, અને સમૂહ 2 ના તત્વો છે ત્યારે સંયોજનોમાં ઓક્સિડેશન આંક +2 લેવો. ત્યારબાદ હજુ આવર્ત કોષ્ટકનું એક તત્વ, ત્યારબાદ આવર્ત કોષ્ટકનું હજી એક તત્વ છે જેનો ઓક્સિડેશન આંક ક્યારેય બદલાતો નથી. એ છે ફ્લોરિન. ફ્લોરિન સમગ્ર આવર્ત કોષ્ટકનું સૌથી વિદ્યુત ઋણ તત્વ છે, સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ છે. એટલે બીજા કોઈ પણ તત્વ સાથેના પરમાણુઓ સાથે જ્યારે ફ્લોરિન જોડાય છે ત્યારે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ હોવાના કારણે ફ્લોરિન એ ઇલેક્ટ્રોનને આકર્ષવાનું જ વલણ ધરાવે, કોઈ પણ તત્વ સાથે જોડાયેલું હોય ત્યારે આ ફ્લોરિનનો ઓક્સિડેશન આંક હંમેશા -1 હોય. કારણ કે બેટા બાહ્યતમ કક્ષાની જે ઇલેક્ટ્રોન રચના છે ns2 np5 પ્રકારની છે. એટલે આ ઘટકમાં, આ હેલોજન ઘટકોમાં તેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, તો હંમેશા 1 ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ હોય, જેના કારણે -1 ઓક્સિડેશન આંક જોવા મળે. પણ ફ્લોરિન સિવાયના જે બીજા હેલોજન ઘટકો છે, તત્વો છે, તેના પરમાણુઓમાં -1 સિવાયની ઓક્સિડેશન અવસ્થાઓ પણ છે. એ આપણે જોઈશું આગળ. ફ્લોરિનનું -1 અવસ્થા જ રહેવાનું કારણ શું છે? આખા જ આવર્ત કોષ્ટકમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધુ છે, મહત્તમ છે, જેના કારણે બીજા કોઈ પણ પરમાણુ સાથે ફ્લોરિન જોડાયેલો હોય તેનો ઇલેક્ટ્રોન આકર્ષવાનું જ વલણ હોવાથી ઓક્સિડેશન આંક હંમેશા -1 જોવા મળે. એક્ઝામ્પલ લઈએ બેટા, HF, LiF, MgF2 અથવા તો HF, ઠીક, બરાબર, OF2, O2F2, ClF વગેરે. જુદા જુદા કોઈ પણ સંયોજનને બેટા ધ્યાનમાં લઈશું તો એમાં જ્યાં પણ ફ્લોરિન છે એ ફ્લોરિનનો હંમેશા ઓક્સિડેશન આંક 1 જોવા મળે. ત્યારબાદ હવે સમૂહમાં બાકીના તત્વો માટે શું કરી શકાય? જો આપણને બેટા ઇલેક્ટ્રોન રચના ખબર હોય બાહ્યતમ કક્ષાની, તો તેના ઓક્સિડેશન આંક વિશેની સમજૂતી સરળ બને. જેમ કે હાઇડ્રોજન. હવે આપણે કેટલાક કોમન તત્વોના પરમાણુ માટે ઓક્સિડેશન આંકને ધ્યાનમાં લઈએ, જેમ કે હાઇડ્રોજન, ઓક્સિજન, કાર્બન, હેલોજન, જે તત્વો ઘણા બધા સંયોજનોમાં ઉપયોગી છે.
હાઇડ્રોજન હાઇડ્રોજનનો જે સામાન્ય ઓક્સિડેશન આંક છે, અને આ ઓક્સિડેશન આંકની વાત આપણે બેટા સંયોજનો માટે કરીએ છીએ, બરાબર. સામાન્ય ઓક્સિડેશન આંક હાઇડ્રોજનનો +1 છે. મોટા ભાગના સંયોજનો જ્યારે ધ્યાનમાં લઈએ, જેમ કે HF, H2O, NH3, HCl, H2SO4, NaOH, HOF, HClO4 વગેરે. આ બધા જ ઘટકમાં જ્યાં પણ હાઇડ્રોજન હાજર છે એ હાઇડ્રોજનનો સામાન્ય ઓક્સિડેશન આંક +1 જ લેવાય. કારણ હાઇડ્રોજનની જે ઇલેક્ટ્રોન રચના છે 1s1 પ્રકારની, બરાબર, એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવી શકે. સાચેમાં ગુમાવતું નથી, પણ જે સહસંયોજક સંયોજનો બને છે તેમાં વિદ્યુત ઋણતા ઓછી હોવાથી તેના ઇલેક્ટ્રોન યુગ્મ એ અધાતુ અન્ય અધાતુઓ તરફ આકર્ષાયેલા છે, માટે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 મળે છે. પરંતુ હાઇડ્રોજનમાં અપવાદ પણ જોવા મળે છે. તો આ હાઇડ્રોજનમાં અપવાદ શું? કેટલીક ધાતુઓ સાથે જ્યારે આ હાઇડ્રોજન જોડાયેલો હોય, કોની સાથે બેટા? ધાતુઓ સાથે હાઇડ્રોજન જોડાય ત્યારે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક -1 મળે છે. કોઈ પણ ધાતુ સાથે જ્યારે આ હાઇડ્રોજન જોડાય છે ત્યારે હાઇડ્રોજનનો -1 ઓક્સિડેશન આંક જોવા મળે. કેમ? તો ધાતુઓનું વલણ કેવું હોય બેટા? ધાતુઓ ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવે છે, એટલે હાઇડ્રોજનની સરખામણીમાં ધાતુઓની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે છે. એટલે હાઇડ્રોજન એ સમયે જ્યારે ધાતુ સાથે જોડાય ત્યારે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ ધરાવે છે. ધાતુઓની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ કે તીવ્રતા હાઇડ્રોજન કરતાં વધુ હોવાથી આ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મેળવી -1 ઓક્સિડેશન આંક ધરાવવાનું વલણ બનાવે છે. જેમ કે એક્ઝામ્પલ લઈએ, ધાતુમાં લિથિયમનો હાઇડ્રાઇડ, સોડિયમ હાઇડ્રાઇડ, બરાબર, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, કેલ્શિયમ હાઇડ્રાઇડ વગેરે. આ સંયોજનોને ધ્યાનથી જુઓ. આમાં હાઇડ્રોજન એ ધાતુ લિથિયમ સાથે જોડાયેલો છે, સોડિયમ સાથે જોડાયેલો છે, લિથિયમ એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમ, કેલ્શિયમ. તો હાઇડ્રોજન જ્યારે પણ ધાતુ સાથે જોડાશે ત્યારે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક હંમેશા -1 હશે, બરાબર. તો હાઇડ્રોજનની 2 ઓક્સિડેશન અવસ્થા હોઈ શકે, +1, -1. સામાન્ય રીતે મોટાભાગના સંયોજનોમાં +1 ઓક્સિડેશન અવસ્થા છે, પરંતુ જ્યારે પણ હાઇડ્રોજન ધાતુ સાથે જોડાય ત્યારે તેનો ઓક્સિડેશન આંક -1 જોવા મળશે. ઓક્સિડેશન આંકની ગણતરીમાં સૌથી અગત્યનું તત્વ છે બેટા ઓક્સિજન. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના તો બેટા આપણને ખબર હશે. બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 2s2 2p4 છે. બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. એટલે અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે સામાન્ય રીતે 2 ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ હોય, બરાબર. 2 ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ છે. તો ઓક્સિજનનો જે સંયોજનોમાં સામાન્ય ઓક્સિડેશન આંક છે, સામાન્ય ઓક્સિડેશન આંક એ જોવા મળે છે -2. મોટા ભાગના સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 છે. એસિડ, બેઝ, ક્ષાર, કોઈ પણ એક્ઝામ્પલ લઈશું બેટા, એ દરેકમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક
આપણને -2 જોવા મળે છે. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો મળશે? -2. આ સામાન્ય ઓક્સિડેશન આંક છે મોટાભાગના સંયોજનો માટે, પરંતુ ઓક્સિજનમાં ઘણા બધા અપવાદ છે. એટલા માટે ઓક્સિજન અગત્યનું તત્વ છે ઓક્સિડેશન આંકની ગણતરીમાં. એમાં અપવાદ 1 લઈએ. જ્યારે પેરોક્સાઇડ સંયોજનો હોય, પેરોક્સાઇડ પેરોક્સાઇડમાં ઓક્સિજનનો સામાન્ય ઓક્સિડેશન આંક છે -1. પેરોક્સાઇડ સંયોજનનું બંધારણ જોઈશું બેટા, તો એમાં ઓક્સિજન બંધ ઓક્સિજન હાજર છે. ઓક્સિજન બંધ ઓક્સિજન, બરાબર. એટલે કોઈ પણ બંધારણમાં જ્યારે આ પ્રકારનો બંધ જોવા મળે તો તે પેરોક્સાઇડ બંધ છે, જેમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 થાય, બરાબર, બંને ઓક્સિજન માટે. કેમ આવું થયું? તો એક એક્ઝામ્પલ લઉં છું, H2O2, HOOH. આમાં બેટા હાઇડ્રોજન કરતાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ હોવાથી આ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ આકર્ષાય, માટે ઓક્સિજન ઉપર -1, હાઇડ્રોજન ઉપર +1 વીજભાર છે. આ OH બંધમાં પણ બંધનો ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પ્રત્યે આકર્ષાયેલો હોય, આથી ઓક્સિજન -1, હાઇડ્રોજન +1 છે. હવે જે ઓક્સિજનનો બીજો બંધ છે એ ઓક્સિજનની સાથે છે, બીજા ઓક્સિજનની સાથે. તો આ બંને પરમાણુઓની વિદ્યુત ઋણતા તો સમાન છે, તો એ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ બંને તરફ સમાન રીતે આકર્ષાયેલું છે, જેના કારણે આ બંધના ઇલેક્ટ્રોન યુગ્મ બંને ઓક્સિજન તરફ સમાન રીતે આકર્ષાયેલા હોવાથી તેના કારણે કોઈ જ વીજભાર ઉદ્ભવતો નથી. એટલે આમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 મળે છે, બરાબર. તો પેરોક્સાઇડ સંયોજનો પણ ઘણા બધા છે, જેમ કે સોડિયમ પેરોક્સાઇડ Na2O2, કેલ્શિયમ અથવા બેરિયમ પેરોક્સાઇડ BaO2, આ હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2. આ સિવાય ઘણા બધા બંધારણ છે, જેમ કે H2SO5, H2S2O8, CrO5. આ બંધારણોમાં બધા જ ઓક્સિજનનો નહીં, પરંતુ પેરોક્સાઇડ બંધારણ હોવાથી 2 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 છે. H2SO5 નું જે બંધારણ છે બેટા તે આ પ્રકારે છે: S દ્વિબંધ ઓક્સિજન OH અને OOH. તો H2SO5 એ કેરોઝ એસિડ ના નામે ઓળખાય છે, અને એનું બીજું નામ છે પેરોક્સો સલ્ફ્યુરિક એસિડ. એમાં પેરોક્સાઇડ બંધ હાજર છે, એટલે 2 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1, જ્યારે આ 3 સાદા ઓક્સાઇડ છે એટલે તેનો ઓક્સિડેશન આંક -2 હોય. H2S2O8 પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ, પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ. પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડમાં પણ પેરોક્સાઇડ બંધ હાજર છે. આનું બીજું નામ માર્શલ એસિડ છે. અને પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ તરીકે પણ ઓળખાય છે. CrO5 નું જે બંધારણ છે બેટા, Cr ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ O, સિંગલ બોન્ડ O. આમાં પેરોક્સાઇડ બંધ બને છે. 2 પેરોક્સાઇડ બંધ હાજર છે બેટા, આ ઓક્સિજન અને આ ઓક્સિજન વચ્ચે. આનો આકાર પતંગિયા આકાર પણ કહેવાય. બરાબર. તો પેરોક્સાઇડ બંધની હાજરી છે 2 પેરોક્સાઇડ, તો આ 4 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 અને આ સાદો ઓક્સાઇડ છે જેનો ઓક્સિડેશન આંક -2 લેવાય.
બરાબર. તો જ્યારે પણ પેરોક્સાઇડ હાજર હોય તો તેનો ઓક્સિડેશન આંક આપણે -1 લઈશું. આ ઉપરાંત અપવાદ બીજો, ઓક્સિજનમાં જ્યારે સુપર ઓક્સાઇડ હાજર હોય ત્યારે સુપર ઓક્સાઇડ સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1/2 લેવામાં આવે છે. -1/2. સમૂહ 1 ના ભારે તત્વો, સમૂહ 1 ના ભારે તત્વો સુપર ઓક્સાઇડ બનાવે છે. જેમ કે આના 3 જ એક્ઝામ્પલ તમારે ધ્યાનમાં રાખવાના છે. પોટેશિયમનો સુપર ઓક્સાઇડ KO2, સીઝિયમનો સુપર ઓક્સાઇડ CSO2 અને રૂબિડિયમનો સુપર ઓક્સાઇડ RbO2. તમને ખબર હશે બેટા સમૂહ 1 ના તત્વો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. તેમાં લિથિયમ એ સાદા ઓક્સાઇડ બનાવે છે, સોડિયમ એ પેરોક્સાઇડ બનાવે છે, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ જેવી ભારે ધાતુ જે સમૂહ 1 ની તે સુપર ઓક્સાઇડ બનાવી શકે છે. તો આ સુપર ઓક્સાઇડ સંયોજનોમાં ઓક્સિજનનો સામાન્ય ઓક્સિડેશન આંક -1/2 જોવા મળે છે. બેટા આ -1/2 ફ્રેક્શનમાં ક્યારેય ઓક્સિડેશન આંક કોઈ એક પરમાણુનો હોઈ શકે નહીં. જ્યારે પણ ઓક્સિડેશન આંક ફ્રેક્શનમાં મળે છે તો એનો મતલબ તમારે એવું સમજવાનું કે ઓક્સિજનની એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થાઓ આમાં હોવી જોઈએ. સુપર ઓક્સાઇડમાં ધારો કે પોટેશિયમનો સુપર ઓક્સાઇડ લેવામાં આવે તો બંધારણમાં બેટા કેવું છે? બંધારણમાં આ પોટેશિયમ એક ઓક્સિજન સાથે જોડાય છે. બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પ્રત્યે આકર્ષાયેલ હોવાથી -1 અને પોટેશિયમ પર +1 વીજભાર ઉદ્ભવે છે. બરાબર. હવે થશે કેવું બેટા? આ ઓક્સિજનનો ઓક્સિજન સાથે જ બંધ છે, અન્ય કોઈ બંધ હાજર નથી, જેના કારણે તેનો ઓક્સિડેશન આંક 0 છે. તો આ બે ઓક્સિજનમાં એક ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 અને બીજાનો 0 છે. અને જો સરેરાશ કરીએ તો જવાબ શું મળશે બેટા? -1/2. એટલા માટે આપણે શું કરીએ છીએ કે જ્યારે ગણતરી કરવામાં આવે ત્યારે બંને ઓક્સિજન માટે -1/2, એક ઓક્સિજનનો -1/2 એવા 2, મતલબ કેટલો થઈ ગયો? -1. કુલ ઓક્સિડેશન આંક -1 છે. પરંતુ જ્યારે પણ આવો ફ્રેક્શનમાં તમને ઓક્સિડેશન આંક મળે તો એનો મતલબ એવો જ થાય કે એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થાઓ હોવાના કારણે એનો સરેરાશ તમને આવું ફ્રેક્શન મળશે. બરાબર. ઓક્સિજનમાં હજુ પણ એક અપવાદ છે, અપવાદ નંબર 3. ઓક્સિજનના અપવાદમાં બેટા ત્રીજું છે ફ્લોરિનના કારણે. ઓક્સિજનના જે ફ્લોરાઇડ્સ છે, ઓક્સિજનના ફ્લોરાઇડ્સ સંયોજનોમાં ઓક્સિડેશન આંક +1 અથવા +2 જોવા મળે છે. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ધન છે બેટા. જ્યારે ઓક્સિજન એ ફ્લોરિન સાથે જોડાયેલો હોય ત્યારે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક +1 અથવા +2 મળશે. એના બે જ એક્ઝામ્પલ છે OF2 અને O2F2. OF2માં બેટા આપણે આગળ જોયું એ પ્રમાણે ફ્લોરિનનો ઓક્સિડેશન આંક હંમેશા -1 લેવાય. એટલે ફ્લોરિન -2 કુલ વીજભાર ધરાવે છે 2 ફ્લોરિન ઉપર, તો ઓક્સિજનનો કુલ વીજભાર +2 હોવો જોઈએ, ત્યારે આ OF2 તટસ્થ બનશે. ફ્લોરિનનો -1 ઓક્સિડેશન આંક એવા 2 ફ્લોરિન છે. આમાં ઓક્સિજનનો કુલ ઓક્સિડેશન આંક +2 થશે. આ 2 ઓક્સિજન માટે છે તો એક ઓક્સિડેશનનો કેટલો થાય બેટા? ઓક્સિજનનો કેટલો થશે બેટા? +1 થશે.
હવે આમાં ઓક્સિજનની +1 અથવા ઓક્સિજનની +2 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. ઓક્સિજનની આપણે જે ઓક્સિડેશન અવસ્થાઓ જોઈ એમાં -2, -1, -1/2, 0, +1 અને +2 આટલી ઓક્સિડેશન અવસ્થા છે. -2 અવસ્થા માટે આ રીતે પણ દર્શાવી શકાય. આ સાદા ઓક્સાઇડ સંયોજનો છે, બરાબર, સાદા ઓક્સાઇડ. -1 એ પેરોક્સાઇડ દર્શાવે છે, જેમાં 2 ઓક્સિજન ઉપર થઈને કુલ વીજભાર -2 મળે છે. આવા ઘટકને કહેવાય પેરોક્સાઇડ. -1/2 માટે 2 ઓક્સિજન ઉપર કુલ વીજભાર -1 છે, જેને આપણે સુપર ઓક્સાઇડ તરીકે ઓળખીએ છીએ. 0 તો ક્યારે હોય? જ્યારે O2 ઓક્સિજન એની મૂળ સ્થિતિમાં છે, અને +1 અને +2 ઓક્સિજનના ફ્લોરાઇડ્સમાં હોઈ શકે, ફ્લોરાઇડ સંયોજનોમાં. તો ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થાઓ -2 થી +2 સુધીની જોવા મળે. ઓક્સિજન એ સમૂહ 16 નું તત્વ છે બેટા. એમાં ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ આ તત્વો હાજર છે. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 થી +2 સુધી સીમિત છે, પણ બાકીના ઘટક સલ્ફર, સિલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ માટે આ તત્વોની ઓક્સિડેશન અવસ્થા બાહ્યતમ કક્ષાની NS2NP4 પ્રકારની છે. આથી બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોવાના કારણે અષ્ટક રચના માટે 2 ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ હોવાથી સામાન્ય ઓક્સિડેશન આંક દરેકનો -2 લઈ શકાય. પરંતુ એ અન્ય કયા તત્વો સાથે જોડાયેલો છે તેના આધારે તેનો +6 ઓક્સિડેશન આંક પણ હોઈ શકે. એટલે સમૂહ 16ના ઓક્સિજન સિવાયના કોઈ પણ તત્વ હાજર છે તો તેના ઓક્સિડેશન આંક -2 થી +6 સુધી બદલાય છે. જેમ કે H2SO4 ની વાત કરીએ, સલ્ફ્યુરિક એસિડ, તો તેમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક +6 છે, બરાબર. આગળનો નિયમ જોઈએ બેટા. હવે ઓક્સિજન બાદ હવે હેલોજન તત્વનો સામાન્ય ઓક્સિડેશન આંક. હેલોજનમાં બેટા આપણે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન લઈએ છીએ. આ તત્વોનો જે ઇલેક્ટ્રોન રચના છે NS2NP5. કુલ 7 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં હોવાના કારણે તેમનું 1 ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ છે. આથી તેની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા કે આંક -1 જોવા મળે છે. સામાન્ય ઓક્સિડેશન કેટલો જોવા મળશે બેટા? -1. કોઈ પણ સંયોજન લઈએ આપણે, HF, HCl, HBr, NaCl, MgBr2, LiF, NaI, AlCl3 વગેરે. દરેક ઘટકમાં, આ દરેક સંયોજનમાં જ્યાં પણ હેલોજન ઘટક હાજર છે એ હેલોજનનો સામાન્ય ઓક્સિડેશન આંક -1 લેવામાં આવે છે. પણ હેલોજનમાં પણ અપવાદ જોવા મળશે બેટા. હેલોજનમાં અપવાદ શું છે? ફ્લોરિન સિવાયના હેલોજનમાં તેના ઓક્સાઇડ અને ઓક્સો એસિડ સંયોજનમાં
ઓક્સિડેશન આંક ધન હોઈ શકે. કેમ? વિદ્યુત ઋણતાનો બેટા જે ક્રમ છે એમાં આવર્ત કોષ્ટકમાં ફ્લોરિન એ સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ છે. ફ્લોરિન બાદ ઓક્સિજન એ બીજા ક્રમે આવતું વિદ્યુત ઋણ તત્વ છે. ત્યારબાદ ક્લોરીન અને બ્રોમિન જેવા હેલોજન આવે. એટલે ક્લોરીન, બ્રોમિન અને આયોડિનની સરખામણીમાં ફ્લોરિન અને ઓક્સિજન ની વિદ્યુત ઋણતા વધુ હોવાના કારણે જ્યારે આ ક્લોરીન, બ્રોમિન, આયોડિનના ઓક્સાઇડ્સ અથવા ઓક્સો એસિડ સંયોજનો બને છે અથવા તો તે ફ્લોરિન સાથે જોડાય છે ત્યારે તેના ઓક્સિડેશન આંક ધન જોવા મળે છે. +1 થી +7 સુધીની કોઈ પણ અવસ્થા હોઈ શકે. આપણે સિમ્પલ એક્ઝામ્પલ આમાં લઈએ છે HOCl, HOClO, HO, HOClO2 અને HOClO3. આ તો બેટા આપણે બંધારણ સૂત્ર લખ્યા છે. એને હું HClO, HClO2, HClO3 અને HClO4 વડે પણ દર્શાવી શકું. હાઇપોક્લોરસ એસિડ, ક્લોરસ એસિડ, ક્લોરિક એસિડ અને પરક્લોરિક એસિડ, આવી જ રીતે બ્રોમિન અને આયોડિનમાં પણ તેના ઓક્સો એસિડ સંયોજનો છે. શું થાય બેટા? આનું જે બંધારણ છે એને ધ્યાનથી જુઓ. HOCl જે છે એમાં ક્લોરીન નો એક જ બંધ ઓક્સિજન સાથે છે, એક જ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી છે. એટલે આમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ હોવાથી ઓક્સિજન ઉપર ઋણ, ક્લોરીન ઉપર ધન વીજભાર ઉદ્ભવશે. માટે આ ક્લોરીનનો ઓક્સિડેશન આંક +1 છે. HOCl માં ક્લોરીન +1 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. HOClO નું બંધારણ કંઈક આ પ્રકારે છે. ક્લોરીન પાસે 7 ઇલેક્ટ્રોન, જેમાંથી તેણે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. આ 3 બંધ બને છે એ બધા જ ઓક્સિજન તરફ આકર્ષાય છે. એટલે ઓક્સિજન ઉપર ઋણ અને ક્લોરીન ઉપર કુલ ધન વીજભાર 3 ઉદ્ભવશે. માટે ક્લોરીનનો આમાં ઓક્સિડેશન આંક +3 છે. HOClO2 માં બંધારણ કેવું છે? HOClO2 એમાં ક્લોરીન પાસે બેટા 7 ઇલેક્ટ્રોનમાંથી આ 5 ઇલેક્ટ્રોનની ભાગીદારી ઓક્સિજન સાથે છે. એટલે ક્લોરીનનો ઓક્સિડેશન આંક +5. અને HOClO3 માં ક્લોરીનના 7 ઇલેક્ટ્રોનની ભાગીદારી ઓક્સિજન સાથે છે. એટલે ક્લોરીનનો ઓક્સિડેશન આંક +7 જોવા મળે. મહત્તમ હેલોજનમાં ઓક્સિડેશન આંક +7 હોઈ શકે, કારણ કે બાહ્યતમ કક્ષામાં 7 જ ઇલેક્ટ્રોન છે. આ ઉપરાંત ક્લોરીનના ઓક્સાઇડને ધ્યાનમાં લો, Cl2O7, આમાં પણ ક્લોરીનનો ઓક્સિડેશન આંક +7 છે. આ ઉપરાંત જે આંતર હેલોજન સંયોજનો બને છે જેમ કે ClF, BrF3, IF7, તો એમાં ફ્લોરિન સૌથી વધારે વિદ્યુત ઋણ હોવાથી તેનો ઓક્સિડેશન આંક તો હંમેશા -1 હશે. તો આમાં જે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન છે તેના ઓક્સિડેશન આંક ધન હોય છે. એક જ ફ્લોરિન સાથે જોડાય છે એટલે +1, 3 ફ્લોરિન સાથે જોડાયો છે એટલે +3, 7 ફ્લોરિન સાથે જોડાયો છે એટલે +7. આવા સંયોજનોને બેટા આંતર હેલોજન સંયોજનો, આંતર હેલોજન સંયોજનો તરીકે પણ ઓળખાય છે. બરાબર? હેલોજનની હેલોજન સાથે પ્રક્રિયાથી બનતા સંયોજનો છે. તો હેલોજનમાં ઓક્સિડેશન આંક સામાન્ય -1 છે, પરંતુ ફ્લોરિન સિવાયના જે હેલોજન છે તેમાં ઓક્સિડેશન આંક +1 થી +7 સુધી જોવા મળે. આ ઉપરાંત જ્યારે તેની મૂળ સ્થિતિમાં છે F2, Cl2, Br2 કે I2,
ત્યારે ઓક્સિડેશન આંક તો શૂન્ય થાય, બરાબર છે. એટલે હેલોજનમાં આ ઓક્સિડેશન અવસ્થા હોઈ શકે. હેલોજન બાદ કાર્બન, કાર્બનનું ઓક્સિડેશન આંક. કાર્બન ઇલેક્ટ્રોન રચના બેટા છે 2s2 2p2, કુલ 4 ઇલેક્ટ્રોન છે. બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. એ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી અન્ય કોઈ પણ પરમાણુ સાથે કરે છે તો વિદ્યુત ઋણતાના આધારે કાર્બનની જે ઓક્સિડેશન અવસ્થા છે એ -4 થી +4 સુધીની હોઈ શકે. કાર્બન હંમેશા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાનું વલણ ધરાવે છે, એટલે કાર્બનનો ઓક્સિડેશન આંક એ કાર્બન સાથે જોડાતા અન્ય પરમાણુ પર રહેલો છે, જેના આધારે કાર્બનનો ઓક્સિડેશન આંક -4 થી +4 સુધીનો કોઈ પણ હોઈ શકીએ. આપણે બંને એક્સ્ટ્રીમ એન્ડ પર જે ઓક્સિડેશન આંક છે એના માટે જોઈએ. સપોઝ હું એક્ઝામ્પલ લઉં છું CH4 નું, મિથેન. તો શું થાય બેટા, આ મિથેનની અંદર કાર્બન 4 હાઇડ્રોજન સાથે જોડાયેલો છે. હવે હાઇડ્રોજન કરતા કાર્બનની વિદ્યુત ઋણતા વધુ હોવાના કારણે આ જે ઇલેક્ટ્રોન છે એ કાર્બન પ્રત્યે વધારે આકર્ષાયેલા છે, જેના કારણે હાઇડ્રોજન ધન કાર્બન ઋણ, હાઇડ્રોજન ધન કાર્બન ઋણ, હાઇડ્રોજન ધન કાર્બન ઋણ. એટલે કાર્બન ઉપર જે કુલ ઋણ વીજભાર ઉદ્ભવશે એ કેટલો છે બેટા? -4. તો CH4 માં કાર્બનનો ઓક્સિડેશન આંક 4 નેગેટિવ, -4 છે બેટા. C4 નેગેટિવ સ્વરૂપે હોઈ શકે આમાં. હવે CH4 ની જગ્યાએ માની લઈએ કાર્બન સાથે વધારે વિદ્યુત ઋણ તત્વ ક્લોરીન જોડાયેલો છે, CCl4, કાર્બન ટેટ્રાક્લોરાઇડ. કાર્બન ટેટ્રાક્લોરાઇડની અંદર કાર્બન કરતા ક્લોરીનની વિદ્યુત ઋણતા વધુ હોવાથી આ બંધના ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ આકર્ષાય, એટલે ક્લોરીન ઋણ અને કાર્બન ધન વીજભારિત બને. કુલ 4 ક્લોરીન હોવાથી આ કાર્બન ઉપર ઉદ્ભવતો વીજભાર +4 છે. તો આમાં બેટા કાર્બનની ઓક્સિડેશન અવસ્થાઓ -4 થી +4 સુધીની હોઈ શકે. એની સાથે જોડાતા અન્ય પરમાણુ અને તત્વોની આધારે આપણે કાર્બનની ઓક્સિડેશન આંકની ગણતરી કરી શકીએ છીએ, બરાબર. હવે અન્ય જે છેલ્લો મુદ્દો છે સમજૂતીમાં ઓક્સિડેશન આંકની ગણતરી માટે, તો બેટા કોઈ પણ ઘટકની અંદર બધા જ તત્વના ઓક્સિડેશન આંક નો સરવાળો તે ઘટકના વીજભાર જેટલો હોય છે. કોઈ પણ સંયોજન આપેલું હોય, એ સંયોજનમાં રહેલા તત્વો, એના પરમાણુઓ, એ બધા જ ઘટકના ઓક્સિડેશન આંકનો સરવાળો તે સંયોજન પર રહેલા વીજભાર જેટલો હોય. સિમ્પલ એક એક્ઝામ્પલ લઈએ બેટા. ધારો કે હું લઉં છું SO4 2 નેગેટિવ આયન, બરાબર. SO4 2 નેગેટિવ આયનની અંદર સલ્ફર અને ઓક્સિજન ના ઓક્સિડેશન આંક, સલ્ફરનો +6, ઓક્સિજનનો -2 છે. હવે તમે આ સલ્ફર અને ઓક્સિજનના ઓક્સિડેશન આંકનો સરવાળો કરશો. સલ્ફરનો ઓક્સિડેશન આંક +6 અને ઓક્સિજનનો -2, પણ એવા ઓક્સિજન કેટલા છે બેટા? 4, બરાબર. એટલે કુલ ઓક્સિડેશન આંક થયો +6 -8, કેટલો થશે? -2. તો SO4 ઉપર જે વીજભાર છે -2, એ આ બંનેના ઓક્સિડેશન આંકના સરવાળા જેટલો છે. બધા જ તત્વોના ઓક્સિડેશન આંકનો જે સરવાળો છે તે તેના વીજભાર જેટલો થાય. H2O લઈએ એક્ઝામ્પલ. H2O માં આપણને ખબર છે હાઇડ્રોજનનો સામાન્ય ઓક્સિડેશન આંક +1, ઓક્સિજનનો સામાન્ય ઓક્સિડેશન આંક -2 છે. તો આપણી પાસે બે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 અને એક ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 છે. તો કેટલો થશે બેટા? +2 -2, 0 થયો. એટલા માટે H2O તટસ્થ છે. તો
તો આવી રીતે કોઈ પણ સંયોજન આપેલું હોય તો એ દરેક સંયોજનમાં રહેલા ઘટક તત્વોના ઓક્સિડેશન આંકનો સરવાળો તેના વીજભાર જેટલો થવો જોઈએ. તેના આધારે જ આપણે જુદા જુદા સંયોજનોમાં જે અનનોન તત્વ હશે, અનનોન ઓક્સિડેશન આંક હશે, તેની ગણતરી કરી શકીએ છીએ. હું બેટા એક્ઝામ્પલ લઉં H2Cr2O7. H2Cr2O7 માં આપણને હાઇડ્રોજન અને ઓક્સિજનનો ઓક્સિડેશન આંક સામાન્ય ખબર છે બેટા. આ ક્રોમિયમનો ઓક્સિડેશન આંક ખબર નથી. તો આપણે શું કરીશું? ક્રોમિયમનો ઓક્સિડેશન આંક x ધારી લઈએ છે. x ધારી લઈએ છે, બરાબર. હવે એના આધારે ગણતરી કરીએ તો શું થાય? આપણી પાસે બે હાઇડ્રોજન છે. બે હાઇડ્રોજનનો સામાન્ય ઓક્સિડેશન આંક +1 પ્લસ બે ક્રોમિયમ છે. ક્રોમિયમનો આપણે ધારી લીધો x પ્લસ 7 ઓક્સિજન છે, તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2. આ બધા જ પરમાણુના ઓક્સિડેશન આંકનો જે સરવાળો છે તેના વીજભાર જેટલો થાય. વીજભાર તો 0 છે, આમાં તટસ્થ સંયોજન આપેલું છે, તો ઇક્વલ ટુ શું કરીશું? 0. આ થયું બેટા 2 + 2x - 14 બરાબર 0. એટલે આ 2x - 12 બરાબર 0. તો એના આધારે x કેટલું મળશે બેટા? +6. 12 સામે જાય, પ્લસ થાય, 12 / 2 6. તો H2Cr2O7 ની અંદર ક્રોમિયમનો જે ઓક્સિડેશન આંક છે એ +6 હોવો જોઈએ. આ ગણતરી આવડશે તો રેડોક્સ પ્રક્રિયાઓમાં સંતુલન, બરાબર, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું એ કેવી રીતે કરી શકાય એનો પ્રથમ તબક્કો જ, એનું પ્રથમ સોપાન એવું છે કે બધા જ તત્વોનો ઓક્સિડેશન આંક લખવું. એ આવડશે તો રેડોક્સનું સંતુલન ખબર પડશે. એટલે તમારે ઓક્સિડેશન આંકમાં મહત્તમ પ્રેક્ટિસ કરવાની છે. હું કેટલાક અહીંયા સંયોજન આપું છું, એ તત્વોનો ઓક્સિડેશન આંક કમેન્ટમાં લખવો. ધારો કે KMnO4 માં મેંગેનીઝ, Cr2O7 2 નેગેટિવ, ક્રોમિયમ S2O7 2 નેગેટિવ, NH4NO3 માં નાઇટ્રોજન નો ઓક્સિડેશન આંક કેટલો શોધીને બેટા કહેવો. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરવાનું ના ભૂલતા, અને વધારે અપડેટ્સ માટે સબસ્ક્રાઇબ કરો. ક્લિક ઓન ધેટ બેલ આઇકન. તમે ફોલો કરી શકો છો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર પણ, અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરો. ઓકે.